ડીસા તાલુકા પોલીસ સ્ટેશનમાં યુજલન્સ વિદેશી દારૂ ઉપર તારીખ 28/3/2026 રેડ કરીને તાલુકા પોલીસમાં આપેલ મુદ્દામાલની વેચવાણી કોણે કરીના સવાલો. હોમગાર્ડના જવાનનો બેગમાં ભરીને પ્રાંત કચેરીમાં બાઇક મૂકીને જતો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ. દારૂ કોણે અને કેવી રીતે હોમગાર્ડને વહેંચણી કરી અને પોલીસ સ્ટેશનથી કેવી રીતે દારૂ બેગમાં ભરી પ્રાંત કચેરીમાં મૂક્યો. લોકમુખ્ય અનેક સવાલો. એસડીએમ કચેરીમાં રાત્રિ દરમિયાન હોમગાર્ડ નાઇટમાં જવાનો હોવા છતાં દારૂ ભરેલી બેગ મૂકીને રવાના. પરત આવતાને વિડીયો પૂછતાછ કરતા તમે કેમ આવું કરો છો અને જવા દો અને આનાગાણા કરતાનો વિડીયો. આમ કોઈ પ્રાંત કચેરીમાં કંઈ અબનાવ બને એનું પણ જવાબદાર કોણ? એક પ્રેસ નોટ બનાવી આપો. ડીસા તાલુકા પોલીસ સ્ટેશનમાં સ્ટેટ વિજિલન્સની રેડ બાદ મુદ્દામાલના દારૂની કથિત હેરાફેરી અને હોમગાર્ડ જવાનના વાયરલ વિડીયો અંગેની પ્રેસ નોટ નીચે મુજબ છે. પ્રેસ નોટ. વિષય: ડીસામાં વિજિલન્સની રેડ બાદ મુદ્દામાલના દારૂની હેરાફેરીનો વિડીયો વાયરલ. હોમગાર્ડ જવાન શંકાના દાયરામાં. ડીસા તાલુકા પોલીસ મથક અને વહીવટીતંત્રમાં તે સમયે ખળભળાટ મચી ગયો જ્યારે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો જેમાં એક હોમગાર્ડ જવાન બેગમાં શંકાસ્પદ વસ્તુ દારૂ ભરીને પ્રાંત કચેરીમાં બાઇક પર મૂકી જતો હોવાનું નજરે પડે છે. આ ઘટનાને પગલે પોલીસ બેડામાં અને પ્રજામાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. ઘટનાની વિગત: ગત તારીખ 28/3/2026ના રોજ સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા ડીસા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિદેશી દારૂ પર રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન ઝડપાયેલો મુદ્દામાલ તાલુકા પોલીસને સોંપવામાં આવ્યો હતો. જો કે આ મુદ્દામાલ પોલીસ સ્ટેશનમાં સુરક્ષિત રહેવાને બદલે તેની વહેંચણી થઈ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. વાયરલ વિડીયો અને વિવાદ. વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે એક હોમગાર્ડ જવાન પોતાની બેગમાં દારૂ ભરીને રાત્રિના સમયે એસડીએમ પ્રાંત કચેરી ખાતે પહોંચે છે અને ત્યાં બાઇક મૂકીને રવાના થાય છે. લોકમુખ્ય સવાલ: પોલીસ સ્ટેશનમાંથી આ દારૂ હોમગાર્ડ પાસે કેવી રીતે પહોંચ્યો? તંત્રની બેદરકારી. કચેરીમાં નાઇટ ડ્યુટી પર અન્ય જવાનો હોવા છતાં આ રીતે મુદ્દામાલની હેરાફેરી કેવી રીતે થઈ શકે? જવાનનો લૂલો બચાવ. વિડીયોમાં જ્યારે જવાનને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તે ગલ્લાતલ્લા કરતો અને જવાદોને કહીને વાટ ટાળતો જોવા મળ્યો હતો. ગંભીર સુરક્ષા પ્રશ્નો. પ્રાંત કચેરી જેવી સંવેદનશીલ જગ્યાએ રાત્રિના સમયે આ પ્રકારે અનધિકૃત ચીજવસ્તુઓની અવરજવર સુરક્ષા સામે મોટા પ્રશ્નાચિહ્નો ઊભા કરી છે. જો ભવિષ્યમાં આવી કોઈ જગ્યાએ કોઈ અઘટિત ઘટના કે અબનાવ બને તો તેની જવાબદારી કોની રહેશે? તપાસની માંગ. સ્થાનિક લોકો અને જાગૃત નાગરિકોમાં એવી માંગ ઉઠી છે કે આ પ્રકરણમાં ઉચ્ચ સ્તરીય તપાસ થાય. દારૂની વહેંચણી કોણે કરી? હોમગાર્ડ જવાનને કોના ઇશારે આ કામ સોંપાયું? પોલીસ મથકમાંથી મુદ્દામાલ બહાર કેવી રીતે આવ્યો? આ ઘટનાએ પોલીસની છબી ખરડી છે અને હવે જોવાનું એ રહે છે કે જિલ્લા પોલીસ વડા કે વહીવટીતંત્ર આ જવાબદાર હોમગાર્ડ અને તેની પાછળ રહેલા માસ્ટરમાઇન્ડ સામે કેવા પગલાં ભરે છે.